हेलो, गुड मॉर्निंग, हैप्पी संडे। आज संडे का दिन है और यस आज वेकेशन टाइम भी है, तो हम लोग आए हैं वेकेशन करने। और राजकोट में जो एनआरआई पार्क है वहाँ पे हम आए हैं और यहाँ इतनी अच्छी शांति मिल रही है, देख सकते हो आप पीछे, बहुत ही अच्छा नज़ारा है, देख लीजिए। और नेक्स्ट वीक यस हमारा व्लॉग, मतलब लास्ट वीक हमारा व्लॉग नहीं आया था, उसके लिए सॉरी अबाउट दैट, बिकॉज हमारा यहाँ पे देखो मंदिर भी है, बहुत ही बढ़िया सा मंदिर है, आप देख सकते हो। मैं दिखा देती हूँ आपको एक बार। मंदिर है यहाँ पे, अंदर फोटोज वगैरह लेने का अलाउ नहीं है, पर इतनी शांति सी मिल रही है कि आपको मज़ा ही आ जाए। देखो, है ना, इतना बढ़िया सा जंगल है और यहाँ पे स्विमिंग पूल है, पूरे सब एंजॉय करेंगे यहाँ पे। और यस हम थोड़ा बहुत खाना भी लेके आए हैं। यहाँ पे हमारी सारी सिस्टर्स है और जो हमें यहाँ पे लेके आए हैं वो है ये बड़ी दीदी। हेलो हेलो, जय श्री कृष्ण। जय श्री कृष्ण। केम छो બધા? બધાનું વેકેશન મોડ ઓન? મજા કરશો ને વેકેશનમાં? હા, જે અમને અહીંયા લઈ આવ્યા છે આ મોટા દીદી છે, આ છે એ અમારી સાથે જ રહે છે અમદાવાદ, અને આ દીદી છે એ સુરેન્દ્રનગર છે। તો આ બધી જ મારીથી મોટી બહેનો છે અને એ બધી જ બહેનો છે એ વેકેશનમાં અમે એક સાથે મળવા આવ્યા છીએ। અને બધાને નાના મોટા કિડ્સ છે તો બધા શું કરશે કે આજે એન્જોય કરશે। અને આજે અમે અમારી સાથે જોડે જમવાનું લઈ આવ્યા છે, હે ને? ફૂલ એન્જોય કરીશું અમે, હે ને? ચલો તો પછી આપણે થોડી વાર રહીને હું બતાવીશ, કારણ કે સ્વિમિંગ પૂલમાં અત્યારે થોડા નાના છે, અમારા સન ડોટર્સ બધાને મોકલ્યા છે નાહવા માટે, બરાબર? તો એ લોકોને અમે લોકો છે ને લઈ જવાના છીએ। સ્વિમિંગ પૂલ થઈ જાય પછી અમે જમવાનું બી અમારી સાથે જ લઈ આવ્યા છીએ। તો અમે તમને બતાવશું કે આજે અમારો સન્ડે લંચ શું છે, બરાબર? તો સન્ડે લંચ અમે એન્જોય કરીશું અને એ બી તમારી સાથે શેર કરીશું। આ અમારી બિગ દીદી છે, એને છે ને બ્લોગમાં આવું નથી ગમતું, બરાબર? એવું કહે છે કે હિન્દી અને ઇંગ્લિશ છે, હિન્દી અને ગુજરાતી બંને તમે બોલો છો। એનું મેઇન રીઝન એ છે કે જે બધા પબ્લિક છે એ ગુજરાતી નથી સમજતા હોતા, તો ઓબ્વિયસ છે કે તમારે થોડું હિન્દી બી બોલવું પડે। અને અમારી જે માતૃભાષા છે એ અમારે કેવું છે કે અમારું પબ્લિક જોતું હોય તો એ લોકોને એમાં એન્જોય કરવું મળે। તો કન્ફ્યુઝન દૂર કરવા માટે હું આ બહેનને પૂછીશ કે ઓબ્વિયસ છે એ કંઈ બોલશે નહીં, એ હસશે જ તે, પણ એનું એક કન્ફ્યુઝન દૂર કરું છું હું કે છે ને ગુજરાતી ને હિન્દીમાં બંનેમાં બ્લોગ બનાવવો પડે। ઓબ્વિયસ છે કે બધા પબ્લિકને ગુજરાતી ના સમજાય, એટલે મારે જે બ્લોગની શરૂઆત છે એ થોડી ગુજરાતી હિન્દીમાં કરવી પડે છે અને પછી થોડું અમારું ગુજરાતીથી આવે છે। એવું ન ચાલે, એવું ચલાવે, ચાલ બોલ ના ચાલે એવું। અમે હંમેશા બંને, મારા હસબન્ડ છે એ મને બહુ જ કહે છે કે આપણે હિન્દી ઇંગ્લિશ બંને, હિન્દી ઇંગ્લિશ ગુજરાતી ત્રણેયમાં બોલવાનું, કારણ કે પબ્લિક છે એ બધી અલગ અલગ જોતી હોય છે, તો એ લોકોને બી સમજાય કે અમે એકચ્યુઅલમાં અમારો કન્સર્ન શું છે અને યસ અમે લોકો કેવી રીતે રહીએ છીએ એ બી, તો એટલા માટે, બરાબર? તો બધા છે એ રેડી થઈ ગયા છે। બધા રેડી થઈ ગયા છો તમે લોકો વોટર પાર્કમાં એન્જોય કરવા? હા, બસ હવે આપણું ટર્ન આવે એટલી વાર છે, બધાનો ટર્ન આવે એટલી વાર છે। જેવા આ લોકો એન્જોય કરશે સ્વિમિંગ પૂલ, એ પછી એટલા બધા ભૂખ્યા થશે એ તો હું તમને શ્યોરલી બતાવીશ, બરાબર? કે એ લોકોનું કેવી રીતે આમ જલ્દી જમી લેવા માટેનું આમ પેલું થશે ને તલ પાપડ, એ તમને જોવાની મજા આવશે, બરાબર ને? સાંજનો શું પ્રોગ્રામ છે પછી? સાંજનો જોઈએ, જશું ક્યાંક બારે, બરાબર? તો યસ અમે બધા જ એન્જોય કરીશું, મજા કરીશું। અને અહીંયા એટલું મસ્ત છે, જો અમે હિંચકા ખાઈએ છીએ ચૂલા પર, અને આખું જંગલ જેવું છે તો મજા આવે નહીં? ગીર જેવી ફિલિંગ્સ આવે। પાછળ મંદિર પણ છે, પાછળ મંદિર છે જો, અને આખું મસ્ત ફાર્મ છે કે તમારે નાઇટ સ્ટે કરાવે છે અહીંયા? નાઇટ સ્ટે કરવા આપે છે કોઈને? ઓળખીતા હોય તો જ આપે, ઓકે, રેફરન્સ થ્રુ, બરાબર? હું આ બેનને એટલા માટે આ દીદીને પૂછું છું, એનું રીઝન એ છે કે એ લોકો અહીંયા જ રહે છે અને એમના થ્રુ જ અમે લોકો અહીંયા આવીએ છીએ। તો જસ્ટ ઇન્ફોર્મેશન કે
સાઈડ બધાને નથી અલાવ કરતા આવવા માટે. આ કેવું છે કે સ્પેશિયલી સ્પેસિફિક પર્સન હોય એ લોકોની કોઈની ઓળખાણ હોય કે એમના રેફરન્સ થ્રુ છે એ તમને આવવા મળે. તો ચલો અત્યારે તો ખાલી સ્વિમિંગ પુલ છે તો બધા અહીંયા એન્જોય કરીશું. પછી ટાઈમ હશે તો વોટર પાર્કમાં બી અમે જઈશું. વોટર પાર્કમાં શું છે કે થોડી રાઇડ્સ હોય તો વધારે એન્જોય થાય, પણ બટ ઇટ્સ ઓકે. અમારે થોડી જંગલ જેવી ફિલિંગ્સ લેવી હતી એટલે અમે અહીંયા આવીએ છીએ. તો ચલીએ મળીએ થોડી વાર પછી, है ना? श्योर श्योर. वाह वाह वाह, देखो देखो देखो, गिलहरी भी मजा कर रही है यहाँ पे. इतना मस्त नज़ारा है, देखो. वाह. स्विमिंग पूल में बच्चे बहुत एंजॉय कर रहे हैं. मैंने अंदर ट्राई किया बच्चों से बात करने का, पर वहाँ पे बहुत ही लाउड म्यूज़िक था तो इसलिए ये हो नहीं पाया. और इधर भी ऐसा ही है कि मतलब बच्चे एंजॉय करें तो क्या है कि म्यूज़िक वगैरह हो तो बहुत ही अच्छा है. तो बच्चे बहुत एंजॉय कर रहे हैं. आज संडे शाही लंच में शू है पर्व? शू है संडे शाही लंच में आपणु? ये कौन सी सब्जी है? ये कौन सी सब्जी है? आलू की, पोटैटो. आलू की सब्जी, चॉकलेट पेंडा, हाँ गुलाब जामुन, हाँ थेपला, छास. मजा આવે છે ને? हाँ, ઓકે. જો બધાનો बाबा हिंदी, બાવા હિન્દી છે, અમારું ચાલશે. આ અમારા જમાઈ છે, જીજાજી છે. જીજાજીના થાળીમાં જો થેપલા ખાલી થઈ ગયા છે. जीजाजी आया. અને આ અમારા જીજાજી છે. હાય કરો જીજાજી. મજા કરો છો ને બધા? હા. જો અમારું બધાનું અહીંયા પિકનિક ચાલુ છે અને મયુર મિસિંગ છે. પણ અમારા જીજાજી છે એટલે અમે એન્જોય કરીએ છીએ. એક અમારા જમાઈ છે એમાં બી અમે એન્જોય કરીએ છીએ. ચાલો બધા શાહી લંચમાં છે થેપલા. થેપલા છે, સૂકી ભાજી છે, જામુન છે, પેંડા છે. થાબડી પેંડા છે ને? છુંદો છે. ઠંડી ઠંડી છાશ છે. અને ઠંડી છાશ નું અમે આખો જો પેલું છે કેરબો એ ભરીને આવ્યા છીએ. બરાબર. એટલે અમારું વેકેશન અત્યારે આવું જઈ રહ્યું છે. ચાલો તો હવે અમારું આ બધું ઠંડુ થાય. ઓલરેડી ઠંડુ થઈ જ ચૂક્યું છે, પણ ઓર ખરાબ થાય એની કરતા અમે પેલા જમી લઈએ. અને જમીને પછી શું કરવાનું છે પાછું? वॉटर पार्क. પાછું સ્વિમિંગ કરીશું, હે ને? સાંભળો, આજે બહુ મજા આવી. અરે જે સ્વિમિંગ પુલ થઈ જાય ને તો આપણે રૂમ લેશું. રૂમ નહીં, ઘર લેશું. અહીંયા ઘર જ છે હા. એટલે ત્યાં મજા આવશે બહુ. તું પપ્પાને મિસ કરે છે? હા. ના, એ પપ્પાને બહુ જ મિસ કરે છે, હે ને? પપ્પાને નેક્સ્ટ ટાઈમ લઈ આવશું અહીંયા, હે ને? ઓકે, ચલો મળીએ થોડી વાર પછી. તમને વિડીયો ગમશે લાઈક આજે? સબસ્ક્રાઇબ અને ગોળ વાળું દેખાતું હશે. અને બીજું શું હતું? लाइक शेयर एंड सब्सक्राइब अवर चैनल. बच्चों के साथ साथ बड़े भी एंजॉय कर रहे हैं. देखो बहुत ही एंजॉय कर रहे हैं. हाय. यस, देखो इतना मज़ा आ रहा है. वाटर पार्क में क्या होता है कि बहुत सारी भीड़ होती है. यहाँ पे क्या है कि बच्चे आराम से खेल सकते हैं, तो मज़े भी कर रहे हैं. देखो यहाँ पे वाटर पार्क है. यहाँ पे पूरा जिम एरिया है. देखो NRI के बंगलोज में देखो बहुत ही बढ़िया सा है. वाह. શું કરો છો જીજુ તમે? આ છાશ કરું જો. હે છાશ બનાવો? શું બનાવ્યું છે એ જોવું છે. છાશ બનાવી છે તમે? જો સરસ જો છાશ બનાવે છે. જુગાડ એવો કરે છે કે આ નળમાંથી નીકળતું નથી. કેમ નીકળતું નથી? આ હવે નીકળશે જો. હવે નીકળશે. બે ભરો જોઈએ આમાં. તમે મારા પર ધોળી છાશ હો. જો એ નથી નીકળતું. છાશ છે પણ નીકળતી નથી. કેમ? આવી ગઈ આવી ગઈ. વાહ ભાઈ વાહ. ના ના છે હજી છે. હા શું કે જમ્યા પછી છાશ પીવાની મજા આવે છે ને? બહુ મજા આવે છે. લો
ઉપરથી ધાર કરી દેવી છે. હમણાં કરી દે. પી લ્યો, આનંદ લ્યો છાશનો. એ આ હા 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 એ આના જેવી મજા નહીં. આ કોને તમે યાદ કરતા નથી તમારા સાઢુભાઈને? બધા સાડું યાદ કરવું પણ એકય નથી અહીંયા. એવું છે? બરાબર, બધા સાઢુને યાદ કરે છે પણ છે નહીં કોઈ. બરાબર છે, સારું, તમે એન્જોય કરો ત્યારે. હા. क्या कर रहे हो? स्विमिंग कर रहे हो? वाह वाह. जैसे ही लंच पूरा हुआ वापस से सब आ गए हैं स्विमिंग करने के लिए और खेल रहे हैं. વાહ ભાઈ વાહ, બધા નાઈ નાઈને જો હવે અહીંયા ઝાડવે ચડવા શીખી ગયા છે. બરાબર, હવે કોઈને ચડાવવાના છે તમારે? અરે ચડવું છે. ના, મારે નથી ચડવું. જો કેવા સરસ ઝાડ પર ચડ્યા છે, બહુ મજા લે છે. હા, નીંદર આવી ગઈ છે છોકરાઓને. શું કરે છે દેવાંશ? वाटर पार्क में नहाना के सब सारे ब्लैक ब्लैक से हो गए हैं और वाकई गार्डन मतलब आज पूरा दिन नहा के सब थक चुके हैं और सब अभी स्लीपिंग टाइम उन लोगों का चल रहा है. तो बहुत ही मज़ा आया और यस, हम जब भी मिलते हैं मतलब वेकेशन में तो सब लोग एंजॉय बहुत ही अच्छा बढ़िया सा कर लेते हैं. बाकी क्या है कि एक साथ मिले ना मिले मतलब मिलना होता है, कोई फेस्टिवल हो या फिर किसी का शादी वगैरह हो तो वो तो हर बार पॉसिबल नहीं होता है. तो साल में 1-2 बार जब भी हम अपने लोगों से मिले तो ऐसे मिले कि जल्दी से वापस मिलने को हमें इच्छा हो जाए, मतलब वापस से जल्दी कब मिलना है वो एक्साइटमेंट बनी रही. इसलिए बहुत सारी यादें होती है वेकेशन में. तो उसी की यादी में हमारा आज जो था मतलब वाटर पार्क वाला एंजॉयमेंट वो सब ने बहुत ही बढ़िया सा एंजॉय किया है. और घर आते आते बच्चे भी सो गए हैं, उनके साथ बड़े भी सो गए हैं. तो अभी मुझे वीडियो का एंड करना पड़ेगा क्योंकि मुझे भी बहुत नींद आ रही है और अभी बहुत सारा काम भी पड़ा है. तो वो सब काम करते करते रात हो जाएगी. अभी शाम हो गई है और चलिए व्लॉग एंड करने का टाइम भी आ गया है. तो बने रहिए हमारे व्लॉग के साथ. और यस, लास्ट वीक का जो व्लॉग था, वीकेंड व्लॉग, वो नहीं आ पाया था क्योंकि यस मुझे यहाँ पे आना था तो बहुत सारी शॉपिंग और बहुत सारी प्रिपरेशन करनी थी, इसलिए वो व्लॉग नहीं आ पाया था. इसके लिए बहुत बहुत सॉरी. और हमारा व्लॉग अच्छा लगा तो लाइक शेयर एंड सब्सक्राइब. बाय बाय.